એક ગામની અંદર કથા ચાલે અને કથાકારે કથાના ત્રીજા દિવસે કીધું કે પ્રત્યેક વ્યક્તિએ સવારથી સાંજ સુધી માળા ફેરવવી જોઈએ. શું લીંબોડી માળા એટલે ઈ માળા નહીં, આ માળા. કીધું કંઈક કર્યું કશું, આંખનું કાજલ ગાલે કશું. એટલે ઘણા એમ કે સમજે ઊંધું. પછી કોઈને એમ લાગે કે બાપુ આવ્યા હશે, આવું કહેતા હશે. પણ મારો કહેવાનો તાત્પર્ય તમને એટલો છે કે ગુરુજી જે કંઠી પહેરાવે પછી એની નિત નિરંતર માળા કરવી જોઈએ. માળાને આ રીતે પકડાય. આ શું છે? માળાનો સુમેરું. આને આ રીતે પકડાય. આ માળા છે એને આ રીતે પકડાય. જરાક વિડીયો વાળા ભાઈને કહું કે ઝૂમ કરજે. અહીંયા વિડીયો વાળા ભાઈ અહીંયા જરાક ઝૂમ કરજે. એટલે ઝૂમ કર થોડું વધારે એટલે દેખાય એકદમ. આ માળા છે, આ સુમેરું કહેવાય. અને આને બીજી આંગળી અને ત્રીજી આંગળી, એટલે ત્રીજી આંગળી પર માળા રખાય. બીજી આંગળી ઊંચી રાખી, પહેલી આંગળી ઊંચી રાખી અને અહીંયાથી આ રીતે માળા થાય. અને માળા કરતા 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 તમારી આખી માળા પતી જાય. પછી આ સુમેરુ પાસે તમે અહીંયા આવો ને ત્યારે આને ઓળંગાય નહીં, આને ફેરવી નાખવું પડે. અને પછી પાછી માળા તમે કરો. માળા કરતી વખતે આ રીતે માળા કરવાની હોય હૃદય પાસે, કારણ કે મંત્રની શક્તિ તમારા હૃદયમાં ઉતરે મેરે ભાઈ બહેન. એના માટે માળા કરવામાં આવે. આ રીતે હાથ રાખી. હૃદય કઈ બાજુ હોય? આમ જમણી બાજુ ન રખાય, પાછું ડાબી બાજુ હૃદય પાસે રાખી અને તમારા કટી ભાગની ઉપર, ક્યાં માળા કટી ભાગની ઉપર, કમરની ઉપર રહેવી જોઈએ. એ રીતે એને માળા કરો. અને માળા કરતા 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 ભગવાનના નામનું એક માળાએ એક મણકો ફેરવો તો એક જ નામ. એક ભાઈને મેં પૂછ્યું કેટલી માળા કરો? મને કે 108 માળા કરું રોજ. કેટલી? 108 માળા કરું. બહુ રાજી થયો. મેં કીધું વાહ ભાઈ, અમારાથી 3 માળા જેમે તેમે થાય, તમે 108 કરો, તમને સલામ છે. મને કે કઈ રીતે કરો? મેં એને માળા બતાવી. મેં કીધું બતાવ તો. માળા લીધી એને. મને કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય અંબે, જય શ્રી કૃષ્ણ, એમ કરતો કરતો અલગ અલગ મને કે અલગ અલગ નામ લે. પછી મને કીધું આ 108 થઈ જાય ને એટલે એને એક માળા થાય અલગ અલગ નામની. એને એમ કે અલગ અલગ નામ લઉં ને એટલે બધા નામની જ માળા થઈ જાય. એટલે મને કે 108 માળા કરું. માળા કરવી જોઈએ મેરે ભાઈ બહેન. પ્રત્યેક વ્યક્તિએ સવારથી સાંજ સુધી 3 માળા કરવી જોઈએ. કેટલી? 3. શા માટે? આજે એ પણ તમને કહું. આ હનુમંત સત્સંગ ચરિત્રના માધ્યમથી આજે તમને એ પણ કહું કે 3 માળા કરવી જોઈએ. તો 3 માળા શા માટે? તો પહેલી બતાવવામાં આવ્યું. પહેલી માળા પોતાના દેહ માટે. એક માળા કરો ને, એક માળા પોતાના શરીર માટે કરો, પોતાના દેહ માટે કરો. બીજું બતાવવામાં આવ્યું. બીજી માળા કરો એ પોતાના નેહ માટે. નેહ એટલે કે ગામડું, પોતાના ગામડા માટે, પોતાના રાષ્ટ્ર માટે. અને ત્રીજી માળા કરો એ પોતાના વ્યવસાય માટે. શેના માટે? વ્યવસાય માટે. એક દેહ માટે, એક નેહ માટે અને ત્રીજી માળા ગ્રહ માટે, એટલે કે એક વ્યવસાય માટે. આ 3 માળા મનુષ્ય દ્વારા રોજ થવી જોઈએ. 3 માળા અને 3 હનુમાન ચાલીસા.